जय माताजी मित्रों, हूँ छुं मुकेशभाई फार्मासिस्ट। वेलकम टू माय चैनल। माँ चामुंडा ने प्रार्थना करूँ कि सर्व जीवने माताजी खूब सारी तंदुरस्ती आपे। આજનો આપણો દેશી ઉપચારને લગતો વિષય જે છે એ આંખોની રોશની માટેનો છે। નાની ઉંમરમાં આંખોની રોશની ઓછી થઈ જાય, ચશ્મા આવે કે પછી મોટી ઉંમરમાં આંખોની રોશની ઓછી થઈ ગઈ હોય કે મિડલ એજ હોય અને આંખોની રોશની ઓછી થઈ ગઈ હોય, ચહેરામાં એકદમ તેજ ઓછું થઈ ગયું, આંખોની રોશનીમાં આમ ઝાંખું દેખાતું હોય, આવા બધા પ્રશ્નો જે છે એના માટે ખૂબ જ સરસ મજાનો એક દેશી પ્રયોગ છે। પણ તેમ છતાં આંખોની તકલીફ જો વધારે પ્રમાણમાં હોય, આંખોની ઝાંખપ જેવું વધારે પ્રમાણમાં રહેતું હોય તો એક વખત આઈ સ્પેશિયાલિસ્ટને બતાવી લેવું ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણને પ્રોપર જો કાંઈ રીઝન હોય તો આપણને જાણવા મળે। કેમ કે કોઈ પણ રોગનું નિદાન કરવું ખૂબ જરૂરી છે। નિદાન કરીને પછી જો એની સારવાર કરવામાં આવે તો એમાં ઘણો બધો તફાવત રહેતો હોય છે, ઘણો બધો ફેર આપણને ઝડપથી પડી જતો હોય છે। તો આંખોની રોશની વધારવા માટેનો દેશી પ્રયોગ છે। એમાં સૌથી પહેલાં તો એક સાકરનો ટુકડો લેવાનો છે, 1 ચમચી વરિયાળી લેવાની છે અને 4 નંગ બદામ લેવાની છે। ત્રણેય વસ્તુને રાત્રે તાંબાનું વાસણ હોય કે ગ્લાસ હોય કે લોટી હોય એમાં પલાળી દેવાનું અને સવારે જે આ વસ્તુ છે એને ચાવીને ખાવાનું છે। ચાવીને ભૂખ્યા પેટે ખાવાનું છે। અડધી કલાક રહીને પછી ચા પાણી નાસ્તો કરવાનો છે। રેગ્યુલર તમે આ પ્રમાણે 14 દિવસ કે 28 દિવસ સુધી એક ધારો પ્રયોગ કરશો એટલે આંખોની રોશનીમાં ખૂબ સારો ફાયદો તમને થશે। એટલે કે આંખોનું તેજ વધશે, આંખોમાં જો બળતરા થતી હોય, આંખ લાલ રહેતી હોય તો એમાં તમને ખૂબ સારો એવો ફાયદો થશે। હવે આ પ્રયોગ જે છે આપણે સવારે તો કરવાનો છે ભૂખ્યા પેટે, એ સિવાય રોજ રાત્રે 2 ચમચી ગાજરનો રસ અને 1 ચમચી મધ બંને વસ્તુને મિક્સ કરી અને 1 ગ્લાસ પાણીની અંદર નાખીને પીવાનું છે। આ પ્રયોગ તમે 14 દિવસ, 28 દિવસ, 42 દિવસ સુધી આપણી અનુકૂળતા છે એ પ્રમાણે તમે કરી શકો છો। તો જે મિત્રોને વધારે પડતી તકલીફ છે એ મિત્રો બંને દેશી પ્રયોગ એકસાથે કરશે તો પણ એમને ખૂબ સારો ફાયદો થશે। જે મિત્રોને આ થોડી તકલીફ છે અને માઇનોર એવું લાગે છે કંઈક પ્રોબ્લેમ છે તો એ મિત્રો જો ગમે તે એક પ્રયોગ કરશે તો પણ ચાલશે। કેમ કે આંખોની રોશની માટે ખૂબ જ સરસ મજાનો દેશી પ્રયોગ છે અને ખૂબ જ ઇફેક્ટિવ અને ખૂબ સારો રિઝલ્ટ મળે એવો છે। સર્વજનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના। જય માતાજી।